કોટડા સાંગાણી તાલુકા કક્ષાનો ગુજરાત રાજ્ય યોગ શિબિરનું આજરોજ ગુરુદત્ત મંદિરે આયોજન કરવામાં આવેલ હતું, જે યોગ શિબિરના માર્ગદર્શન માટે આવેલા લોકો અને અધિકારીઓ કર્મચારીઓ જે કાંઈ હોય તે અંગે યોગ વિશેષ જાણકારી આપે। હરિઓમ, હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ઝોન કોઓર્ડિનેટર તરીકેની સેવા બજાવતા વંદના રાજાણી આજે જે આપણા ભારત સરકાર દ્વારા સારાએ વિશ્વમાં જ્યારે બીમારીઓ ફેલતી રહી છે અને જ્યારે ડાયાબિટીસ અને બીપી જેવા જે રોગો છે એ ઘર કરી ગયા છે, ત્યારે એમની સર્વ જનતાની ચિંતા કરતા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય યોગ સેવક શ્રી સ્પાલજીના માર્ગદર્શન હેઠળ આજે સારાએ ગુજરાતના દરેકે દરેક જિલ્લા અને તાલુકા સુધી યોગ પહોંચાડવા માટે તાલુકા શિબિરનું આયોજન થઈ રહ્યું છે। એમાં આજના દિવસે આપણા રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકામાં ખૂબ સરસ રીતે જે છે એ યોગ શિબિરનું આયોજન થયું, જેમાં લગભગ ઘણા લોકોએ કોટડા સાંગાણીના ગ્રામવાસીઓએ અને આજુબાજુના ગામડાના જે યોગી પ્રેમી જનતા છે એમણે પણ ખૂબ સરસ લાભ લીધો। અને જ્યારે આ યોગ શિબિરમાં સાથ સહકાર આપતા આપણા જે ભાજપના પ્રમુખ શ્રી કિશોરસિંહ જાડેજા અને એ ઉપરાંતના ઘણા બધા મહાનુભાવો જે દત્ત મંદિરમાં જે જગ્યા પર આ શિબિર રાખવામાં આવી હતી ત્યાંના ટ્રસ્ટી મંડળે અને એ ઉપરાંત ગ્રામ્યના જે આગેવાનો છે એ દરેક દ્વારા ખૂબ સરસ યોગનું જે છે આયોજન થયું અને ખૂબ સરસ રીતે યોગ સફળતાપૂર્વક યોગ શિબિર આપણે અહીંયા સંપૂર્ણ કરી છે। હરિઓમ અસ્તુ। હવે આ કોટડા સાંગાણી તાલુકાના યોગ શિબિરની અંદર જે આયોજન કરવામાં આવેલ હતું, જે આ લોકોને કાયમી ધોરણે યોગનો લાભ મળે તેનું શું તમે આયોજન કરેલ? ખૂબ સરસ પ્રશ્ન ભાઈ આપે પૂછેલો છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટીચર ટ્રેનિંગ આપવામાં આવે છે, જે 1 મહિનો ઓનલાઈન અને 1 મહિનો ઓફલાઈન ટ્રેનિંગ દ્વારા જનતામાંથી જે છે યોગ ટીચર બની શકે છે અને પોતાની જગ્યા પર પોતાના લોકો માટે સમાજ સેવાના હેતુથી જે છે એ યોગ ક્લાસ પણ ચાલુ કરી શકે છે। તો આવો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સરકાર માન્ય યોગ ટીચરની પણ તાલીમ આપવામાં આવે છે। તો એ માટે પણ માહિતી આપને ઓનલાઈન GSYB.in ઉપર આપ દરેક પ્રકારની માહિતી જે છે એ આપ લોકોને મળી જશે। આ યોગ વિશેષ જે તમે માહિતી આપો છો, યોગ કરાવવામાં આવે છે, જે એની કોઈ ફી લેવામાં આવે છે તો સરકાર માન્ય કે કઈ રીતે છે તે? ના, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે કંઈ પણ ટ્રેનિંગ ટીચર ટ્રેનિંગ આપવામાં આવે છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને જે કંઈ પણ શિબિરો કરવામાં આવે છે, જે ક્લાસ લેવામાં આવે છે એ પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક લેવામાં આવે છે, જે સરકારશ્રી તરફથી આપણને એક અમૂલ્ય ભેટ મળેલી છે। આ કોટડા સાંગાણી યોગ શિબિરનું આયોજન ગુરુદત્ત મંદિરે કરવામાં આવેલ હતું, જે ગુજરાત રાજ્ય દ્વારા આ આયોજન કરવામાં આવેલ હતું, જે કોટડા સાંગાણી સલીમ પતાણી અબતક।